अध्याय 4 श्लोक 19 यस्य सर्वे समारंभाः कामसंकल्पवर्जिताः જ્ઞાનાગ્નિદગ્ધકર્મણાં તમાહુ પંડિતમ બુદ્ધાઃ। જેના સઘળા કર્મોનો આરંભ સંકલ્પ અને કામનાથી રહિત છે તથા જેના સઘળા કર્મ જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયા છે તેને જ્ઞાનીજનો પણ પંડિત અને બુદ્ધિમાન કહે છે। યસ્ય સર્વે સમારંભાः કામ સંકલ્પ વર્જિતાઃ અર્થાત વિષયોનું વારંવાર ચિંતન થવાથી તેમની વારંવાર યાદ આવવાથી તે વિષયોમાં આ વિષય સારા છે, કામમાં આવનારા છે, જીવનમાં ઉપયોગી છે અને સુખ આપવાવાળા છે એવી સમ્યક બુદ્ધિ થવી એને સંકલ્પ કહે છે। અને આ વિષય પદાર્થો અમારે માટે સારા નથી, હાનિકારક છે એવી બુદ્ધિ થવી એને વિકલ્પ કહે છે। આવા સંકલ્પો અને વિકલ્પો બુદ્ધિમાં થતા રહે છે। જ્યારે વિકલ્પ દૂર થઈને કેવળ એક સંકલ્પ રહી જાય છે ત્યારે આ વિષય પદાર્થો અમને મળવા જોઈએ, આ અમારા થવા જોઈએ, આ રીતે અંતઃકરણમાં તેમને પ્રાપ્ત કરવાની જે ઈચ્છા પેદા થઈ જાય છે તેને કામ કહે છે। કર્મયોગથી સિદ્ધ થયેલા મહાપુરુષમાં સંકલ્પ અને કામના બંને નથી રહેતા, અર્થાત તેમાં ન તો કામનાઓનું અનુકરણ સંકલ્પ રહે છે અને ન સંકલ્પોનું કાર્ય કામના પણ રહે છે। આથી તેના દ્વારા જે કંઈ કર્મો થાય છે તે બધા સંકલ્પ અને કામનાથી રહિત હોય છે। સંકલ્પ અને કામના એ બંને કર્મના બીજ છે। સંકલ્પ અને કામના ન રહેતા કર્મ અકર્મ બની જાય છે, અર્થાત કર્મો બાંધવાવાળા નથી બનતા। સિદ્ધ મહાપુરુષમાં પણ સંકલ્પ અને કામના ન રહેવાથી તેના દ્વારા થવાવાળા કર્મો બંધનકારક નથી બનતા। તેના દ્વારા લોક સંગ્રહાર્થે, કર્તવ્ય પરંપરા સુરક્ષાર્થે સઘળા કર્મો થવા છતાં પણ તે કર્મોથી આપમેળે બધી રીતે નિર્લિપ્ત રહે છે। ભગવાને કોઈક જગ્યાએ સંકલ્પોનો, કોઈક જગ્યાએ કામનાઓનો અને કોઈક જગ્યાએ સંકલ્પો તથા કામના બંનેનો ત્યાગ બતાવ્યો છે। આથી જ્યાં કેવળ સંકલ્પોનો ત્યાગ બતાવવામાં આવ્યો છે ત્યાં કામનાઓનો, અને જ્યાં કેવળ કામનાઓનો ત્યાગ બતાવવામાં આવ્યો છે ત્યાં સંકલ્પોનો ત્યાગ પણ સમજી લેવો જોઈએ, કેમ કે સંકલ્પ કામનાઓનું જ કારણ છે અને કામના સંકલ્પોનું કાર્ય છે। તાત્પર્ય એ છે કે સાધકે સઘળા સંકલ્પો અને કામનાઓનો ત્યાગ કરી દેવો જોઈએ। જેમ કે મોટરની 4 અવસ્થા છે। એક મોટર ગેરેજમાં ઊભી રહેતા ન એન્જિન ચાલે ન પૈડા ચાલે। મોટર ચાલુ કરતા એન્જિન તો ચાલવા લાગે છે પરંતુ પૈડા નથી ચાલતા। મોટરને ત્યાંથી રવાના કરતા એન્જિન પણ ચાલે છે અને પૈડા પણ ચાલે છે। આપત્તિ વિનાનો ઢાળનો માર્ગ આવતા એન્જિનને બંધ કરી દે છે અને પૈડા ચાલતા રહે છે। આ જ રીતે મનુષ્યની પણ 4 અવસ્થાઓ હોય છે। ન કામના હોય છે અને ન કર્મ થાય છે। કામના હોય છે પરંતુ કર્મ નથી થતું, કામના પણ હોય છે અને કર્મ પણ થાય છે, કામના નથી હોતી। એટલે કે પહેલું કામના હોય પણ કર્મ ન થાય, પણ બીજું કામના હોય પરંતુ કર્મ નથી થતું, અને ત્રીજું કામના પણ હોય અને કર્મ પણ થાય, ચોથું કામના નથી હોતી અને કર્મ થાય। આમ મોટરની સૌથી ઉત્તમ અવસ્થા એ છે કે એન્જિન ન ચાલે તોય પૈડા ચાલતા રહે, અર્થાત તેલનો પણ ખર્ચ ન હોય અને રસ્તો પણ પસાર થઈ જાય। એ જ રીતે મનુષ્યની સૌથી ઉત્તમ અવસ્થા એ છે કે કામના ન હોય અને કર્મો થતા રહે। એવી અવસ્થાવાળા મનુષ્યને જ્ઞાનીજનો પણ પંડિત કહે છે। સમારંભા આ પદનો એ ભાવ છે કે કર્મયોગ વડે સિદ્ધ મહાપુરુષ દ્વારા દરેક કર્મ સુચારુ રૂપથી સાંગોપાંગ અને તત્પરતાપૂર્વક થાય છે। બીજો એક એ ભાવ પણ છે કે તેના કર્મો શાસ્ત્ર સંમત હોય છે, તેના દ્વારા કરવા યોગ્ય કર્મો જ થાય છે। જેનાથી કોઈનું અહિત થતું હોય તે કર્મ તેનાથી કદી નથી થતું। સર્વે પદનો એ ભાવ છે કે તેના દ્વારા થવાવાળા સઘળા કર્મો સંકલ્પ અને કામનાથી રહિત હોય છે। કોઈ પણ કર્મ સંકલ્પ રહિત નથી થતું। સવારે ઉઠવાથી માંડીને સુવા સુધી શૌચ, સ્નાન, ખાવું પીવું, પાઠ પૂજા, જપ, ચિંતન, ધ્યાન, સમાધિ વગેરે શરીર નિર્વાહ સંબંધી સઘળા કર્મો સંકલ્પ અને કામનાથી રહિત જ હોય છે। જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ અર્થાત કર્મોનો સંબંધ પર એટલે કે શરીરની સાથે છે, સ્વરૂપની સાથે નથી।
કેમ કે કર્મનો આરંભ અને અંત થાય છે, પરંતુ સ્વરૂપ સદા જેમ છે તેમ રહે છે. આ તત્વને ઠીક ઠીક જાણવું એને જ જ્ઞાન કહેવાય છે. આ જ્ઞાનરૂપી અગ્નિથી સઘળા કર્મો ભસ્મ થઈ જાય છે, અર્થાત કર્મોમાં ફળ આપવાની કે બાંધવાની શક્તિ રહેતી નથી. વાસ્તવમાં શરીર અને ક્રિયા બેઉ સંસારથી અભિન્ન છે, પરંતુ પોતે સર્વથા ભિન્ન હોવા છતાં પણ ભૂલથી તેમની સાથે પોતાનો સંબંધ માની લે છે. જ્યારે મહાપુરુષનો પોતાના કહેવડાવવાવાળા શરીરની સાથે પણ કોઈ સંબંધ નથી રહેતો, ત્યારે જેવી રીતે સંસાર માત્ર દ્વારા બધા કર્મો થાય છે, એવી જ રીતે તેના કહેવડાવવાવાળા શરીર દ્વારા બધા કર્મો થાય છે. આ રીતે કર્મોથી નિર્લિપ્તતાનો અનુભવ થતાં તે મહાપુરુષના વર્તમાન કર્મો જ નષ્ટ નથી થતા, પરંતુ સંચિત કર્મો પણ સર્વથા નષ્ટ થઈ જાય છે. પ્રારબ્ધ કર્મો પણ કેવળ અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિના રૂપમાં તેની સામે આવીને નષ્ટ થઈ જાય છે, પરંતુ ફળથી અસંગ હોવાને કારણે તે તેમનો ભોગતા નથી બનતો, અર્થાત કંચિત માત્ર પણ સુખી કે દુઃખી નથી થતો. એટલા માટે પ્રારબ્ધ કર્મો પણ અસ્થાયી પરિસ્થિતિ માત્ર ઉત્પન્ન કરીને નષ્ટ થઈ જાય છે. તમાહુ પંડિતમ બુદ્ધાહ, અર્થાત જે કર્મોનો સ્વરૂપથી ત્યાગ કરીને પરમાત્મામાં લાગેલો છે તે મનુષ્યને સમજવાનું તો સુગમ છે, પરંતુ જે કર્મોથી કિંચિત માત્ર પણ લિપ્ત થયા વિના તત્પરતાપૂર્વક કર્મો કરી રહ્યો છે તેને સમજવો કઠણ છે. સંતોની વાણીમાં આવ્યું છે કે ત્યાગી શોભા જગત મેં કરતા હૈ સબ કોઈ, હરિયા ગૃહસ્થી સંત કા ભેદી બિરલા હોય. તાત્પર્ય એ છે કે સંસારમાં બહારથી ત્યાગ કરવાવાળા ત્યાગી પુરુષનો મહિમા તો બધા ગાય છે, પરંતુ ગૃહસ્થાશ્રમમાં રહીને બધા કર્તવ્ય કર્મો કરતો હોવા છતાં પણ જે નિર્લિપ્ત રહે છે તે અંદરનો ત્યાગ કરવાવાળા પુરુષને સમજવાવાળો કોઈ વિરલો જ હોય છે. જેવી રીતે કમળનું પાન જળમાં જ ઉત્પન્ન થઈને અને જળમાં રહેતું હોવા છતાં પણ જળથી લિપ્ત નથી થતું, તેવી જ રીતે કર્મયોની મનુષ્ય શરીરમાં જ ઉત્પન્ન થઈને અને કર્મમય જગતમાં રહીને કર્મો કરતા હોવા છતાં પણ લિપ્ત નથી થતો. કર્મોથી લિપ્ત ન થવું એ કોઈ સાધારણ બુદ્ધિમાનનું કામ નથી. પાછળના 18મા શ્લોકમાં ભગવાને એવા કર્મયોગીને મનુષ્યમાં બુદ્ધિમાન કહ્યા છે, અને અહીં કહ્યું છે કે તેને જ્ઞાનીજનો પણ પંડિત અર્થાત બુદ્ધિમાન કહે છે. ભાવ એ છે કે એવો કર્મયોગી પંડિતોનો પણ પંડિત અને જ્ઞાનીઓનો પણ જ્ઞાની છે. ડૉક્ટર ઉષા પટેલના જય શ્રી કૃષ્ણ.